જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં સુરતના એક યુવાનનું થયું હતું મોત. મોડી રાત્રે શૈલેષ કડથિયાનો મૃતદેહ પ્લેન મારફતે સુરત પહોંચ્યો. શૈલેષ કડથિયાના મૃતદેહને ઘરે લવાયો. મૃતક શૈલેષભાઈના પરિવારજનો ખૂબ જ આક્રંદ કરતા જોવા મળ્યા. શૈલેષભાઈ કડથિયાની મોટા વરાછા ખાતેથી અંતિમ યાત્રા નીકળી. મંત્રી સી.આર. પાટીલ સહિત રાજકીય નેતાઓ, સ્થાનિક આગેવાનો, સોસાયટીના લોકો મોટી સંખ્યામાં અંતિમ યાત્રામાં જોડાયા. શૈલેષભાઈના નિવાસ સ્થાને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. સ્મશાન યાત્રામાં હાજર સૌ કોઈએ આ ઘટનાને વખોડી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કસૂરવાર આતંકવાદીઓનો ખાત્મો બોલાવી મૃતકોને શ્રદ્ધાંજલિ આપે એવી લાગણી વ્યક્ત કરી હતી.